નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. વર્લ્ડ મેલેરિયા ડે નાવ વી કેન નાવ વી મસ્ટ થીમ હેઠળ તાલુકા હેલ્થ કચેરી જલાલપોર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાગરા ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર જલાલપોર, મેડિકલ ઓફિસર સાગરા એમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. આરોગ્યની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે મેલેરિયા, ડેન્ગ્યુ, ફાઇલેરિયા એ મચ્છર દ્વારા ફેલાતા રોગો છે. મચ્છરના ઉપદ્રવ અટકાવવા ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દેવો. મેલેરિયાના લક્ષણો અને સારવાર અંગે યોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત જીવન ઉત્કર્ષ મહોત્સવ ફેસ્ટિવલ ઓફ ઇન્સ્પિરેશન એન્ડ જોય નવસારીના આંગણે પ્રથમવાર અદ્વિતીય પ્રેરણા અને આનંદનો ઉત્સવ પ્રેરણાદાયી પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું, જે સંદર્ભે વિચારક પ્રેરણા વ્યાખ્યાનમાળા, આનંદ અને અભિવ્યક્તિ જેવા અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. 24 થી 26 એપ્રિલ 2026 દરમિયાન દરરોજ સાંજે 5 થી 10 વાગ્યા સુધી BAPS સ્વામિનારાયણ મંદિર, ગણદેવી રોડ, જમાલપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ગઈકાલે સુખરૂપ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેની અંદર સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આવતીકાલે જ્યારે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થશે એ પહેલાં આજરોજ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી EVM ડિસ્પેચની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. EVM ડિસ્પેચની કામગીરીની સાથે તમામ સ્ટાફને પણ માર્ગદર્શિકા આપી દેવામાં આવી અને એમને રવાના કરવામાં આવ્યા. વિવિધ સ્થળો ઉપર એ સ્ટાફને કામે લગાડવામાં આવ્યા છે. આજે જશે અને આદર્શ મતદાન મથકની સંપૂર્ણ તૈયારીઓ તેઓ કરી દેશે અને આવતીકાલે સવારે 7 વાગ્યાથી આવતીકાલે સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો કે તાપમાન ખૂબ વધી જવા પામ્યું છે, જેના કારણે લઈને સવારના સમયમાં તેમજ 4 થી 6માં મતદાન વધુ થશે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે, ત્યારે કોઈપણ પ્રકારની ગેરરીતિ ના આચરાય એ હેતુથી આજથી જ પોલીસ તેમજ તમામ પોલિંગ ઓફિસરો, સ્ટાફ જે ખરો એ ખડે પગે પોતાની સેવા બજાવવા માટે તૈનાત થઈ ચૂક્યા છે. નવસારીની રોટરી આઈ હોસ્પિટલ ખાતે સ્ટુડોમેટ્રી 2026 કોન્ફરન્સ યોજાઈ, જેમાં સૌથી વધુ ઓપ્ટોમેટ્રી વિદ્યાર્થીઓએ લાભ લીધો. ઓપ્ટોમેટ્રી ક્ષેત્રની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વ્યવહારુ જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરાવવાના ઉદ્દેશ્ય સાથે શનિવારે નવસારીની વિખ્યાત રોટરી આઈ હોસ્પિટલ ખાતે સ્ટુડોમેટ્રી 2026 વાર્ષિક કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન વિઝન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ અને ઓનલાઈનના માધ્યમથી જોડાઈને નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવ્યું હતું. આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 94% અને સાંજ દરમિયાન 35% નોંધવા પામ્યું હતું. 2.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી.
શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુરનું ક્રાંતિકારી સંશોધન ફિઝિયોલોજિકલ કોડ ક્લેપિંગ પદ્ધતિથી નવજાત શિશુના મગજનો વિકાસ અને આઈક્યુ લેવલ વધશે. અમેરિકન જર્નલ ઓફ પેરિટોનોલોજીમાં સંશોધનને મળી વૈશ્વિક સ્વીકૃતિ. એ બાળ મરણનો આંક ઘટાડવામાં આ પદ્ધતિ આશીર્વાદરૂપ સાબિત થશે. વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીની અપાર કરુણા અને માર્ગદર્શનથી કાર્યરત શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના તબીબોએ તબીબી ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નવજાત શિશુના મગજના વિકાસ અને સ્વાસ્થ્યને લઈને કરાયેલી એક વિશેષ સંશોધન ફિઝિયોલોજિકલ કોડ ક્લેમ્પિંગને પ્રતિષ્ઠિત અમેરિકન જર્નલ ઓફ પેરેટોનોલોજીમાં સ્થાન મળ્યું છે અને આ સંશોધન આગામી સમયમાં બાળ મરણના દરને ઘટાડવા અને બાળકોના બૌદ્ધિક વિકાસ આઈક્યુને સુધારવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. ઉત્તર પ્રદેશ રાજ્યના અસ્થિર મગજના ગુમ થનાર વ્યક્તિને તેના વાલી વારસ સાથે સુખદ મેળાપ કરાવી માનવીય અભિગમ દર્શાવી પોલીસ પ્રજાનો સાચો મિત્ર એ સૂત્રને સાર્થક કરતી ચીખલી પોલીસે એક અસ્થિર મગજના વ્યક્તિને એના પરિવારની સાથે મિલન મુલાકાત કરાવ્યું છે. આરિફ બિલાલ મલેક જે 23 વર્ષીય છે અને ઠાપુલ થાના બિહારીગઢ જિલ્લો સારંગપુર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. તેના પરિવાર સાથે મેળાપ કરાવી માનવીય અભિગમ દર્શાવી પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરી ઉમદા કામગીરી કરેલ છે. લોકશાહીમાં મતદાન આવશ્યક છે. લોકશાહીને મજબૂતી અપાવવા માટે આવતીકાલે તમે જ્યારે મતાધિકારનો ઉપયોગ કરો ત્યારે તમારી સેલ્ફી અથવા તો એક વિડીયો બનાવી અમને મોકલી આપશો તો અમે તમારી આ કામગીરીને બિરદાવવા સાથે સાથે તમને અભિનંદન પાઠવવા માટે આ વિડીયો અમારા ચેનલ પરથી પ્રસારિત કરીશું. તો સ્ક્રીન પર દેખાતા નંબર પર આપનો વિડીયો અથવા તો આપની સેલ્ફી મોકલી આપો, જેને લઈને તમારી જાગૃતતા બદલ તમને અભિનંદન પાઠવાય અને અન્યને જાગૃત કરવા માટે પણ અમને મદદ મળે. તો લોકશાહીનો પર્વ ઉજવીએ, ચોક્કસ મતદાન અચૂક કરીએ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.